હલો દોસ્તો, જય માતાજી। આજે આપણે મકાઈ બાફવાની છે, તો તેના માટે આપણે જો અમેરિકન મકાઈ લઈ લીધી છે। એ આપણે 2 દિવસ પહેલાં લાવ્યા તો એટલે થોડાક દાણા શેણાઈ ગયા છે। હવે થોડીક આપણે વધારે પડતી હળદર નાખી છે, 2 થી 3 ચમચી, અને વધારે પડતું મીઠું નાખવાનું છે। એટલે પાણીમાં બાફીએ એટલે એનો ટેસ્ટ થોડોક ઓલો થઈ જાય, એટલા માટે આપણે થોડુંક વધારે જ બધું નાખવાનું। અને આપણે આ દેશી ચૂલા ઉપર આપણે આ બાફા મૂકવાના છે। અને હવે આપણે અડધું તપેલું ભરાય એટલું આપણે પાણી નાખી દેવાનું એમાં। અને હવે આપણે આ દેશી મકાઈ આવી ગઈ, આપણે દેશી મકાઈ મૂકી દેવાની ઉપર। ઝાઝા ભાઈ માણસો બધા એવી જ રીતે દેશી મકાઈ હોય તે શેકીને જ ખાતા હોય, શેકીને વધારે મીઠી લાગે બાફા કરતાં। તો આપણે જો થાળી ઢાંકીને બાફા મૂકી દેવાની છે। તો આપણી મકાઈ બફાઈને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને કાઢી લઈશું। તો પાતુભાઈ દાણા કાઢવા માંડ્યા છે કે ભેળ બનાવવાની, તો કે લાવો મમ્મી કાઢી દઉં, તો કાઢવા માંડ્યા છે। હવે આપણે દાણા કાઢી લીધા। હવે આપણે 1 ચમચી જેવું લાલ મરચું, અને સ્વાદ અનુસાર આપણે મીઠું, અને 1 લીંબુનો રસ, આ બધું જ નાખી અને આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું। આ સરસ મજાની આપણે દેશી ભેળ કહેવાય, મકાઈની સરસ મજાની દેશી ભેળ। બંને મકાઈ ભેગી થાય એટલે કેટલો સરસ ટેસ્ટ આવે।